ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ આપણે શીખતા રહેલા છીએ, બરોબર. હવે આવું કોઈને ખબર ન હોય એવું ના બને કે આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો પૂર્ણાંક સંખ્યાઓ એમ અત્યારે તાજેતરમાં. હવે એમાં સ્વાધ્યાય નંબર 1.3 નો પહેલો અને બીજો પ્રશ્ન આપણે આના આગળના ભાગમાં પૂરો કર્યો. હવે 1.3 નો આપણે ત્રીજો પ્રશ્ન, એની અંદર પહેલું, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? બરોબર, -1 ગુણ્યા a. તો તમારે એમ સમજવાનું કે એ રહી કોઈ એક સંખ્યા છે, એ રહી કોઈ એક સંખ્યા है, बराबर. तो -1 गुणिया a, तो -a થાય, बराबर. હું એમ કહું તો -b થાય, અથવા -1 કે લખી શકો, બરોબર. તો -1 ગુણ્યા a એ શું થઈ છે? -a. બીજો, નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થઈ છે? બરાબર, નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું છે? -22 ને -1 વડે ગુણીએ, નિશાનીઓ સરખી, 22 એકા 22. -37 નો -1 સાથે ગુણાકાર, અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, અલગ અલગ નિશાનીઓ તો -37 એકા 37. બરોબર, 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર, જવાબ 0. બરોબર, કમ્પ્લીટ. આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન છે, પેન્ટ નહીં, નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. બરોબર, હવે આપણે આનો જવાબ જોઈએ. નિશ્ચિત પેટર્ન, પાંચ એકા 5, પરંતુ માઇનસ આવશે. હવે -5 એટલે શું થશે? -6 વત્તા 1, -6 વત્તા 1 કરો એટલે -5 આવે ને, -6 વત્તા 1 કરો એટલે -5 આવે ને, બરોબર. બીજું, ચાર એકા 4, પરંતુ માઇનસ, તો -4, -5 વત્તા 1. તો આગળના જવાબની અંદર તમે 1 ઉમેરો એટલે માઇનસ એ આવે. હજી જોયું, એક અંક આમ ઓછો કરતો જવાનો. અહીંયા 3 એકા 3 એટલે માઇનસ. હવે આગળનો જવાબ કયો? -4 વત્તા 1, તો -4 વત્તા 1 એટલે -3 થાય. -2. હવે આગળનો જવાબ રહ્યો એમાં તમે 1 ઉમેરો. હવે આગળનો જવાબ -2 વત્તા 1, બરોબર. 2 માંથી 1 બાદ કરો એટલે 1,
અને મોટી સંખ્યા નિશાની 3 માંથી 1 બાદ કરો એટલે 2 મોટી સંખ્યા નિશાની 4 માંથી 1 બાદ કરો એટલે 3 મોટી સંખ્યા નિશાની 5 માંથી 1 બાદ કરો એટલે 4 મોટી સંખ્યા નિશાની 6 માંથી 1 બાદ કરો એટલે 5 મોટી સંખ્યા નિશાની. આગળ જોઈએ. હવે સંખ્યા રેખા આપણા મગજની અંદર હશે બરોબર. 5 4 3 2 1 0 -1 ગુણ્યા 0 0. તો અહીંયા આગળના જવાબમાં તમારે 1 ઉમેરવાનો તો -1 + 1 બરાબર 0 આવે 0. હવે ડાબી બાજુ જાઓ દે આમ સંખ્યા રેખા તો આપણને ખબર હશે ને કે નહીં ખબર હોય? ખબર જ હોય. પાંચ વડે કર્યો, 4 વડે, 3 વડે, 2 વડે, 1 વડે, 0 વડે. હવે -1 વડે એકા તો આગળના જવાબની અંદર તમે 1 ઉમેરો બરાબર. એટલે આ નિશ્ચિત પેટર્ન વડે આપણે નક્કી કર્યું કે -1 ગુણ્યા -1 બરાબર 1 આ એનો જવાબ બરાબર. બાકી આમાં બીજું કંઈ લખવાનું થતું નથી. હવે 5મો પ્રશ્ન, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો. એમાં એ 26 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા -36. તો અહીંયા આ બે ની અંદર અને આ બે ની અંદર જોઈ લો -48 કોમન નીકળે. ખબર? હવે આ બાજુ વધ્યા 26 વત્તાની નિશાની અને આ બાજુ વધ્યા -36. તો અહીંયા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો? તો કે વિભાજન કરેલું હતું બરોબર. એની ઉપરથી આપણે શોર્ટમાં બનાવ્યું તો કે વિભાજનનો ગુણધર્મ -48 ગુણ્યા હવે 26 રે પ્લસ છે 36 રે માઇનસ છે. તો અલગ અલગ નિશાનીઓ ત્યારે બાદ બાકી 36 માં 26 બાદ કરો એટલે 36 માં 26 બાદ કરો એટલે 10 અને મોટી સંખ્યા નિશાની. હવે i માઇનસ તો ગુણાકાર કરો તો જવાબ કેવો આવે? પ્લસ આવે 48 480 આ એનો ખબર. 26 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા -36. -48 બે માંથી કોમન કાઢ્યા તો અહીંયા વધ્યા 26 વત્તાની નિશાની અને અહીંયા વધ્યા -36 ગુણ્યા 36 માં 26 બાદ કર્યા એટલે 10 અને મોટી સંખ્યા નિશાની તો -10 i માઇનસ સરખી નિશાની હોય ત્યારે જવાબ ધન પૂર્ણાંક તો પ્લસ 48 × 48 ને પાછળ 1 શૂન્ય એટલે 480 જવાબ. હવે બીજો દાખલો. आठ गुणिया 53 गुणिया -125 आ गुणाकार ने सरल बनावानी बात है. गुणिया 53
તો આપણે ક્રમ બદલો એટલે ગુણધર્મ કયો લાગુ પડે એ લખતા નથી આપણે, ક્રમનો ગુણધર્મ લાગુ પડે. બરાબર. હવે 8 ગુણ્યા 125 એટલે 1000 થાય. આ યાદ રાખવાનું પાછું. પરંતુ કેવા તો કે માઇનસ ગુણ્યા 53. એક માઇનસ હોય અને એક પ્લસ હોય. બરાબર. અલગ અલગ નિશાની કઈ નથી એટલે આપણે પ્લસ કર્યા. તો અલગ અલગ નિશાની હોય એટલે સીધો જવાબ માઇનસ જ આવે. ગુણાકાર તો 53 કા 53 1 2 3 0. બરાબર. આ એક વાત યાદ રાખવાની. ત્રીજો દાખલો. પંદર ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10. હવે અહીંયા 25 ચોકું 100 થાય એ આપણને ખબર. તો એ બે આપણે નજીક લઈ લઈએ. અને 15 ગુણ્યા -10 નજીક લઈ લઈએ. બરાબર. કાઉન્સ બધા ભેગા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું ખાસ. અને કરતા મોટો કૌંસ કરી નાખવાનો. હવે 25 ચોકું 100 થાય. સરખી નિશાની એટલે જવાબ ધન પૂર્ણાંક. અહીંયા બેમાં અલગ અલગ નિશાની. તો 15 × 150. પરંતુ એ કેવા તો કે માઇનસ, કારણ કે અહીંયા અલગ અલગ નિશાની. બરાબર. આ પ્લસ છે ને આ માઇનસ, તો જવાબ માઇનસમાં આવશે. અલગ અલગ નિશાનીઓ એટલે જવાબ માઇનસમાં જ તે. 15 એકા 15 1 2 3 0. આનો જવાબ. ક્લિયર? આ બાબત યાદ રાખી લઈશું ખાસ. બરાબર. 25 અને 4 નું જૂથ બનાવ્યું અને 15 અને -10 નું જૂથ બનાવ્યું. બરાબર. 25 ચોકું 100 અને 15 દાને 150 પણ માઇનસ. બરાબર. આવી રીતે. હવે આગળનો પ્રશ્ન. ડી -41 ગુણ્યા 102. એકસો 2 એટલે 100 + 2. બરાબર. 100 + 2. હવે -41 નો એક વખત 100 સાથે ગુણાકાર વત્તાની નિશાની -41 નો 2 સાથે ગુણાકાર. બરાબર. 41 એકા 41 પાછળ, પરંતુ કેવા માઇનસ થાય ને. માઇનસ 41 દુ કેટલા થાય? 40 દુ 80 બીજા 2. બરાબર. -4100 વત્તા -82. તો I માઇનસ
आई माइनस वच्चे सरवाळो है बराबर। तो सरखी निशानी होय त्यारे सरवाळो कर नाखवानो અને જવાબમાં આગળ સામાન્ય નિશાની મૂકી દેવાની। આ એનો જવાબ। જોઈ લો એક વાર ફરી વાર સમજાવી દઉં। -41 ગુણ્યા 102 તો -41 102 એટલે 100 વત્તા 2 તો -41 નો એક વખત 100 સાથે ગુણાકાર વત્તાની નિશાની અને -41 નો 2 સાથે ગુણાકાર। -41 ગુણ્યા 100 એટલે 4100 પણ એ માઇનસ વત્તા 82 પરંતુ એ માઇનસ 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 બરાબર માઇનસ 4182 આ એનો જવાબ। હવે જો આપણે એક બાબત શીખી ગયેલા છે -6 જવાબ આવે। હવે માનો કે આ માઇનસ ની નિશાની રહી હું 2 ને લગાડ દઉં તોય -6 જવાબ ના આવે તોય -6 જવાબ ના આવે આવે ને તોય બરોબર। હજી એક ઉદાહરણ આપું તમને હું -12 જવાબ આવે પણ હું આ માઇનસ ની નિશાની રહી 3 ને લગાડ દઉં પછી ગુણાકાર કરું તો જવાબ -12 જ આવે ને તોય જવાબ -12 જ આવે ને બરોબર। હજી એક ઉદાહરણ આપું તમને -36 -36 બરોબર। હવે આ જ નિશાની માનો કે હું 12 ને લગાડ દઉં તોય 36 પણ એ કેવા માઇનસ જવાબ આવે। અહીંયા વાત આ દાખલો કઈ રીતે ગણવો એના માટે સમજાવવા માટેની વાત છે બરોબર। હવે 625 પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો કોમન તો કાઢવો પડશે ને અહીંયા તો આ જ માઇનસ ની નિશાની રહી હું 625 ને લગાડ દઉં તો ન ચાલે ચાલે કે ના ચાલે તો કે થઈ જાય। હું આનો ને આનો ગુણાકાર કરું ત્યારે જે જવાબ મળે અને માઇનસ ની નિશાની આને લગાવીને કરું અને પછી ગુણાકાર કરું અને જે જવાબ મળે એ જવાબ તો બે સરખા જ હોય બરોબર। ગુણ્યા વત્તા -625 ગુણ્યા યાદ રાખશું અહીંયા શું કરવાનું છે મેં આ માઇનસ ને ઉપાડીને સીધા અહીંયા લઈ લીધા ઓલા કણ સમજાયું એવી રીતે। હવે -625 બરાબર -625 કોમન નીકળશે -625 કોમન નીકળે ગુણાકારની નિશાની વાયા શું વધ્યા 35 વત્તાની નિશાની અને 65 આ વત્તા નિશાની ભૂલવાય નહીં 35 ને 65 35 ને 5 40 ને 60 100 આ માઇનસ છે આ પ્લસ છે આ માઇનસ છે અને આ પ્લસ છે તો ગુણાકાર માઇનસ આવે 62,500
આ એનો જવાબ. કઈ રીતે એવો આ દાખલો બરોબર સમજી લઈએ આપણે. માઇનસ ને ઉઠાવીને અહીંયા મેં મૂક્યા, બરોબર, આટલું જ કર્યું, બીજું કંઈ કર્યું નથી. એટલે એક આ પ્રશ્નનો જવાબ આપણે ખાસ જોઈ લઈએ. એફ 7 ગુણ્યા 50 ઓછા 2. 7 નો એક વખત 50 સાથે ગુણાકાર, ઓછાની નિશાની 7 નો 2 સાથે ગુણાકાર. 7 પંચું 35 એટલે 350 ઓછા 14. 350 માં 14 કાઢો તો 350 માં 10 કાઢો છે 40, અને વળી પાછા બીજા 4 કાઢો, બરોબર, તો કેટલા વધે? 300 ને બરોબર. આ એનો જવાબ. આગળનું જોઈ લઈએ. જી જી હે અહીંયા જીજાજી નહીં. -17 ગુણ્યા -29 યાદ રાખજો. અહીંયા -29 કઈ રીતે આવી યાદ રાખજો. -30 વત્તા -30 વત્તા 1. કઈ રીતે એવા? એક માઇનસ છે અને એક પ્લસ છે. સરવાળા બાદબાકી આપણે શીખવાડ્યા હતા. પૂર્ણાંકોના અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે બાદબાકી, તો 30 માંથી 1 બાદ કરો એટલે 29, અને મોટી સંખ્યા નિશાની આવી ગયા. હવે શું કરવાનું? -17 નો એક વખત -30 સાથે ગુણાકાર, વત્તાની નિશાની. નિશાનીઓ મૂકવામાં ભૂલ ના પડે. આ નિશાની અહીંયા આવે. -17 નો 1 સાથે ગુણાકાર, આ માઇનસ, આ માઇનસ 17 તરી 51, પરંતુ આ માઇનસ છે, આ માઇનસ છે, બરોબર. સરખી નિશાનીઓ એટલે એનો ગુણાકાર શું આવે? ગુણાકાર છે, સરવાળો નથી. હા, 17 એકા 17, પરંતુ કેવા 17? આ માઇનસ છે, એકડો પ્લસ છે, અલગ અલગ નિશાની તો સીધો માઇનસ થઈ જાય. આ 510 પ્લસ છે અને 17 માઇનસ છે, બરોબર. અને વચ્ચે શું કરવાનું છે? સરવાળો કરવાનો. આ પ્લસ નહીં બધું લખો તો ચાલે, ન લખો તોય ચાલે, માઇનસ લખવું પડે, બરોબર. 510 પ્લસ અને 17 માઇનસ, અલગ અલગ નિશાનીઓ, અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ. તો શું કરવાનું હોય? બાદ બાકી. 510 માં 17 બાદ કરો, 493 વધે મોટી સંખ્યા નિશાની. બરોબર, ક્લિયર? બરોબર. એમ ખબર ન પડતી 510 માં 17 બાદ કરવાના પાછા.
બરોબર. હા, બાદબાકી કરવાય નહીં આપણે, એટલે 493 આનો જવાબ. કઈ રીતે? -30 + 1. આવું યાદ રાખવાનું આપણે. આવું અમુક અમુક જગ્યાએ દાખલામાં પૂછાય છે. બરોબર. અને નિશાનીઓમાં ગોટાળા ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખીએ. -57 ગુણ્યા -19 વત્તા 57. હવે યાદ એ રાખવાનું છે આપણે, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે. માનો કે મારે આવી રીતે લખવું હોય તો અને લખી શકાય, અને લખી શકાય. હા, લખી શકાય. બરોબર. આપણે જવાબ સાથે મતલબ છે. હું આ બે સંખ્યાનો ગુણાકાર કરું તો જવાબ ધન જ આવવાનો, અને 57 ગુણ્યા 19 કરું તોય જવાબ ધન જ આવવાનો. બરોબર. અને વત્તા 57 કઈ નથી એટલે આપણે એક લઈ લેવી. બરોબર. જો સમજાવી દઉં અહીંયા, આનો ગુણાકાર કરો એટલે જવાબ 6 આવે. આનો ગુણાકાર કરો એટલે જવાબ 6 આવે. પરંતુ આને આવી રીતે લખું તો કદાચ તો જવાબ 6 જ આવે છે ને. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એ ધન પૂર્ણાંક, અને બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર એ ધન પૂર્ણાંક. તો એ બે ઋણ પૂર્ણાંકો છે એનો ગુણાકાર ધન પૂર્ણાંક આવશે, અને બે ધન પૂર્ણાંકો છે એનો ગુણાકાર એ ધન પૂર્ણાંક જ આવવાનો. બરોબર. આ 57 અહીંયા કઈ નથી એટલે ગુણ્યા 1 મૂક્યા છે આપણે. 57 ગુણ્યા અહીંયા શું વધ્યું? 19. અહીંયા શું વધ્યું? 1. 19 ને 1 20. 57 દુ 114 પાછળ 1 અહીંયાનો જવાબ. બરોબર. આ બાબત એક ખાસ યાદ રાખી લઈશું. ઓલી બાબત એક તમને સમજાવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છઠ્ઠો પ્રશ્ન. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક, પ્રતિ મતલબ 1, બરોબર, 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. બરોબર. તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હોય છે? બરોબર. અત્યારે તમારે ઓરડાનું તાપમાન 40 સમજવું. હાલ આવું સંખ્યા રેખા તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલી. બરોબર. ક્યાંય નથી આપેલી, પરંતુ આપણે તમને સમજાવીએ છીએ. હવે 1 કલાક થાય એટલે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડી દેવાનું. વળી પાછી 1 કલાક થાય એટલે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડી દેવાનું. વળી પાછી 1 કલાક થાય એટલે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડી દેવાનું. બરાબર. આ 40 ઉપર હે. 1 કલાક થઈ, 1 કલાક પછી સીધું ક્યાં આવી જાય? 35 ઉપર. વળી પાછું 1 કલાક થઈ, ઘટાડ્યું, કુલ 2 કલાક થઈ 30 ઉપર આવ્યું. વળી પાછું 1 કલાક ઘટાડ્યું, 3 કલાક થઈ, બરોબર, 25 ઉપર આવ્યું. વળી પાછું 1 કલાક થઈ અને ઘટાડ્યું તો 20 ઉપર આવ્યું, કુલ 4 કલાક થઈ. વળી પાછી 1 કલાક થઈ અને ઘટાડ્યું, બરોબર, તો 15 ડિગ્રી સેલ્સિયસ ઉપર આવી ગયું તાપમાન. અને કલાક કેટલી થઈ? 5.
વળી પાછું 1 કલાક થઈ, બરોબર, અને 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું, બરોબર, એટલે 6 કલાક થઈ અને થઈ ગયું કેટલું? 10 ડિગ્રી સેલ્સિયસ. વળી પાછું 1 કલાક રહીને ઘટાડ્યું, તો 10 માંથી 5 કાઢી નાખો એટલે 5 કલાક કેટલી થઈ? 7 કલાક. વળી પાછું 1 કલાક થઈ અને 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું, તો 5 માંથી 5 કાઢી નાખો એટલે 0, 8 કલાક થઈ ગઈ. વળી પાછું 1 કલાક થઈ, બરોબર, બરોબર, 1 કલાક થઈ અને 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડ્યું, જવાબ કેટલો આવે? -5 ડિગ્રી સેલ્સિયસ. અને કલાક કેટલી થઈ? 9. વળી પાછું 1 કલાક રહીને, બરોબર, 1 કલાક રહીને 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું, બરોબર, એટલે કે કુલ 10 કલાક. અને અંતે તાપમાન કુલ કેટલું થાય? શું કીધું? પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હોય છે? તો -10 ડિગ્રી સેલ્સિયસ. અંતે 10 કલાક પછી આ તાપમાન હોય છે, બરોબર. સમજી લો તમે, આ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4, 5, 6, 7, 8, 9, 10. આ બધી ઉપરની હે કલાકો છે, ના એ બધું તાપમાન, બરોબર. એટલે ઘટાડ્યું અને અંતે 10 કલાકના અંતે ઓરડાનું તાપમાન કેટલું? -10 ડિગ્રી સેલ્સિયસ. હવે આજ આપણે દાખલો ગણશું કઈ રીતે? તો તાપમાનમાં ઘટાડો કેટલો થયો? પેલા એક કલાકે કેટલું તાપમાન ઘટતું હતું? તો 5 ડિગ્રી સેલ્સિયસ. ઘટતું હતું એટલે માઇનસ, ઘટતું હતું એટલે માઇનસ. અને કુલ કેટલી કલાક ઘટ્યું? તો કે 10 કલાક. તો 5 દાન 50, પરંતુ કેવા? કે -50 ડિગ્રી સેલ્સિયસ. હવે 10 કલાકની પ્રક્રિયાના અંતે ઓરડામાં તાપમાન કેટલું હતું? -40 ડિગ્રી સેલ્સિયસ. ઘટાડ્યું કેટલું? 50 ડિગ્રી. એટલે માઇનસ ઘટ્યું એટલે 40 કેવા હે? પ્લસ. 50 માઇનસ. એક પ્લસ એક માઇનસ, અલગ અલગ નિશાની હોય ત્યારે, બરોબર, ત્યારે શું બાદબાકી? હા, બાદબાકી ખરી. તો 50 માં 40 બાદ કરો 10. મોટી સંખ્યાની નિશાની. તો પ્રક્રિયાના અંતે, બરોબર, ઓરડાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ વિશે લખવાનું. પ્રક્રિયાના અંતે ઓરડાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ, બરોબર. એક આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ. હવે જો લેસનની અંદર તમારે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય નંબર 1.3 એનો પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 એકવાર લખવાનો, પરંતુ કઈ રીતે? રકમ સહિત, બરોબર. વોટ્સઅપ ની અંદર લેસન મોકલો તો રકમ સહિત જ મોકલવાનું. 21 થી 30 સુધી ઘડિયા 2 વાર લખવાને પાકા કરો. આ બાબત ખાસ યાદ રાખશો આપણે.